ગુજરાતને પાવન કર્યું. ત્યાંથી મહારાજ માણાવદર પધાર્યા છે. માણાવદર આ બધા ગામોમાં ફરતા ફરતા માંગરોળથી પછી મહારાજ જન્માષ્ટમીનો સમયો કરી અને ત્યાં મહારાજે ધર્મનો ઉપદેશ નારાયણ ગીતા 108 શ્લોકાત્મક કહી છે. એમાં સાધારણ ધર્મ શિક્ષાપત્રીમાં આવ્યા એ પ્રમાણના મહારાજે ત્યાં વર્ણન કર્યા. કારણ કે એની અતિ આરંભમાં જરૂર 11મા શ્લોકથી આરંભીને 121 શ્લોક પર્યંત શિક્ષાપત્રીમાં સાધારણ ધર્મ મહારાજે પહેલા જ કહ્યા. ક્યાં થૂકવું, ક્યાં બેહવું, કોઈને યારે વાત કરવી, કેવી રીતે નાહવું, ક્યારે ઉઠવું, ક્યારે શું, એ પહેલી જ, કારણ કે એનો પહેલી જરૂર. એટલા માટે મહારાજે અહીંયા પણ માંગરોળની અંદર નારાયણ ગીતા કહી. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે રાજન. ત્યાર પછી મહારાજ આખા અને પીપળાણામાં પધાર્યા છે. કાર્તિક પૂનમનો મહોત્સવ કર્યો, મોટો વિષ્ણુ યાગ કર્યો છે. આખા અને પીપળાણામાં 6 મહિના સુધી કેટલા સ્વરૂપો આખામાં ધારણ કર્યા, પીપળાણામાં. કોઈ આખા ગામના હરિભગત ત્યાં જાય ત્યારે મારા સભા કરીને બિરાજમાન હોય, અહીંયા આવેલા લોકો આવે ત્યારે મારા સભા કરીને એટલા જ સ્વરૂપ બિરાજમાન હોય. એવો અલૌકિકપણો આખા અને પીપળાણાની અંદર મહારાજે બતાવ્યું. અને ત્યાર પછી શ્રીજી મહારાજે 1860માં જન્માષ્ટમીનો ઉત્સવ કર્યો માણાવદરમાં. માણાવદરની અંદર મયારામ ભટ્ટાજી ઉત્તમ ભક્તો હતા. જન્માષ્ટમીના ઉત્સવની અંદર આવેલા દેશ દેશાંતરોના હરિભક્તોને મહારાજે શ્રી કૃષ્ણ સ્વરૂપે દર્શન આપ્યા છે. પારણામાં લાલજી પધરાવ્યા અને જે ઉત્સવ થાય મહારાજે એ સ્વરૂપે દર્શન આપીને આ જ ભગવાન સ્વયં છે એવી પ્રતીતિ કરાવી. એમાં પોતાનું તે દાખલ કર્યો, પોતામાં પાછું લીન કર્યું. બધાને દર્શન આપ્યા, દર્શનનો પાછા દર્શન કર્યા લોકોને. કારણ કે પ્રત્યક્ષ તાત્કાલિક સત્સંગને માટે એક તો સમાધિ પ્રકરણ અને એક દર્શન, આ બે બહુ ઝડપી ગતિ કરે. તરત જ સત્સંગ થાય. હજારોમાં એક કળાવ છે ને સત્સંગ કરવો હોય તો આ બે વસ્તુ. એટલે મહારાજે સમાધિ પ્રકરણ બી પહેલું ચલાવ્યું. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કે છે, હે રાજન, આખા અને પીપળાણાની અંદર મહાવિષ્ણુ યાગની અંદર આવેલા જે બ્રાહ્મણો છે એને પણ ત્યાં આવેલા બીજા સંપ્રદાયોના માણસોને પણ મહારાજે તે ભાવ પ્રમાણે તે રૂપના દર્શન કરાવ્યા છે. બ્રાહ્મણોને એટલી બધી દક્ષિણા મહારાજે આપી, ઘેર ઉચકીને લઈ જઈ ના શકે એટલી દક્ષિણાઓ મહારાજે ત્યાં આપી છે. ઓ નારાયણ મુનિ, સહજાનંદ સ્વામી એનો યજ્ઞ જુઓ, એની દક્ષિણાઓ જુઓ, એમનું ધર્મ પ્રચારનું કાર્ય જુઓ, એમના સંતો જુઓ. એ જે દ્વેષી બ્રાહ્મણો હતા એ બધા યજ્ઞની અંદર આવ્યા, પણ આવ્યા પછી એમની મનોવૃત્તિ ફરી અને ગામો ગામ દેશાંતરોમાં પ્રચાર કર્યો કે ના ભાઈ, આપણે કહેતા હતા એવા સહજાનંદ તો બ્રાહ્મણોની પ્રશંસા કરે છે, એ ગાયોની પ્રશંસા કરે, ધર્મની પ્રશંસા કરે, કોઈની નિંદા નથી કરતા, કોઈના ઈષ્ટદેવની નિંદા નથી કરતા. નારાયણ મુનિ ભગવાનના સ્વરૂપ એમને વિશે જે સંકલ્પ કરે એ જીવ એને પ્રતીતિ એ પ્રમાણે આવે છે. એ જીવને એવો અલૌકિક સ્વરૂપ છે. લોકો કહેતા હતા એમ નથી, અમે યજ્ઞમાં ગયા, દક્ષિણાઓ લાવ્યા, યજ્ઞમાં બેઠા, યજ્ઞના અને યજ્ઞ રૂપે બી મહારાજે ઘણાને દર્શન આપ્યા. આ કોની આહુતિ ચાલે છે એની પ્રતીતિ મહારાજ. આહુતિમાં પ્રત્યક્ષ દેવ અંગીકાર કરે, અવિષ્યા એની મહારાજે પ્રતીતિ કરાવી છે. દેશ દેશાંતરોમાં ઉદ્ઘોષ થયો, ભગવાન પ્રગટ્યા. જે મુમુક્ષ જીવ હતા, જ્યાં જ્યાં સ્વામિનારાયણ સમયો કરે ત્યાં ત્યાં આવે. ચાલો આજે નારાયણ મુનિ ભગવાન સહજાનંદ સ્વામીનો સમયો સ્વામિનારાયણનો પલાણા ગામમાં છે. એટલે વણ તેડે વણ બોલાવે અને શાસ્ત્રનો નિયમ એવો છે
કથા પારાયણ કે યજ્ઞ થતા હોય એમાં વણ તેડે જવું, એમાં કંઈ બીજી લાંબી જરૂર નહીં. એમાં વણ તેડે આપણે જઈ શકાય, જવાય. એના માટે કારણ કે એ વસ્તુ શું છે કે હજારો જીવને માટે જ કરેલું હોય છે. યજ્ઞ કોઈ એક વ્યક્તિએ કરાયો હોય, પારાયણ કોઈ એક વ્યક્તિએ કરાયો એટલે એમ નહીં માની લેવાનું કે પછી બીજાથી ન જવાય. એ વસ્તુ જ એવી છે. મોટા રાજા મહારાજાઓને યજ્ઞ કરે એમાં પણ સારી એ પ્રજા એનો લાભ ઉઠાવે. અને રાજા દાને એને પ્રજા સ્નાન એવું કહેવાતું. યજ્ઞની અંદર અવભૃત સ્નાન કરવાને માટે જ્યારે જાય ત્યારે રાજા વિધિ પ્રમાણે ડૂબકી મારે પાણીમાં, એની સાથે પ્રજા ડૂબકી મારે, બેને સમાન પુણ્ય, એનો નિયમ છે. એવી રીતે જ્યાં જ્યાં મહારાજ ઉત્સવને સમયા કરતા, કારણ કે તે વખતે તો બ્રાહ્મણો સત્સંગી નહીં, દરબારો અમુક ઘણા બધા સત્સંગી નહીં, પણ મહારાજ તેડાવતા. તેડાવીને એને એના સંકલ્પ હોય એ સિદ્ધ કરે. કોઈ બ્રાહ્મણ આવ્યો કે મારે કન્યાદાન દેવું છે, સ્વામિનારાયણ મારી પાસે કાંઈ નથી, મહારાજ કે આપો એને જોઈએ એટલું. એટલે રાજી થઈ જાય. 10 ઠેકાણે ભટક્યો હોય અને એક ઠેકાણેથી કામ થઈ જાય એટલે પછી આમ તો અનાજ તો ખાય જ છે, ખબર તો પડે ને કે ભાઈ આ સાચું ના ખોટું, એટલો તો ખ્યાલ આવે જ. એટલે બોલતો બંધ થાય, બીજું કંઈ નહીં. પહેલા બોલતા બંધ કરવાના, પછી ભગત બનાવવાના. એક એક આઈટમ લેવી પડે. એટલા માટે ભગવાન સ્વામિનારાયણે સમાધિ પ્રકરણ ચલાવ્યું, ઉત્સવને સમયા કર્યા, લક્ષાવધિ માણસો ભેગા કર્યા અને પાણીના ઘી બનાવ્યા અને રેતીની સાકર બનાવી. એ ક્યાં લેવા જાય ગુણ્યો ને ગુણ્યો, ગુણ્યો ને ગુણ્યો. મારા છોટે અડાડે, આમાંથી કાઢો, આમાંથી કાઢો, ચલો ભરવા જ મંડો, બનાવવા જ મંડો. લાડવા તળાવમાં 3-3 ઇંચનો થર જામી ગયો. નાખી દીધું ઘી, ક્યાં ઘી ખૂટવાડો ભેગા થઈને. સ્વામિનારાયણનો યજ્ઞ વળી, નહીં તો પડો અંદર ડાળમાં કોઈ ગમે તે. મહારાજ કે આ તળાવમાં આ શું? કે મહારાજે ઘી કોને નાખ્યું? તો આ બ્રાહ્મણો લોકોએ ઘી નાખીને ઢોળીને બધું કરીને એટલી બધી ઉપર ઘી તો ઘી નથી થઈ રહ્યું છે. મારે કે ના બને. એ ઘીના જે હાંડવા મોટા મોટા પેલા મારા હોટી અડાડે જોવો છે, આમાં જોવો છે, આમાં જોવો છે, બધા ભરેલા. મારા કે વાપરે રાખો. નાખનારા થાક્યા, વાપરનારા ન થાક્યા, કાઢનારા ન થાક્યા. વાપરે રાખો મહારાજ. પૃથ્વી ઉપર માયાના જીવને ભગત બનાવો એ તો બહુ કઠણ કામ છે. બહુ કઠણ કામ. મહારાજે માણાવદરની અંદર મયારામ ભટ્ટના પૂછવાથી ધર્મ સર્ગ અને અધર્મ સર્ગનું નિરૂપણ કર્યું છે. અધર્મ સર્ગ શું, ધર્મ સર્ગ શું અને અધર્મ સર્ગને ધર્મ સર્ગથી કેવી રીતે જીતવો. અધર્મ સર્ગના મુખ્ય નાયકો એના નામ ભગવાને કહ્યા કે આટલા આટલા સેનાપતિ એના. લોભ છે, કામ છે, રસાસ્વાદ છે, સ્નેહ છે, માન છે, આ બધા એના સેનાપતિ. એને આશરે બીજી બધી એની બધી રહ્યા હોય. એ આખો સર્ગનું વર્ણન કર્યું ટૂંકમાં. અને ત્યાર પછી ધર્મની અંદર રહેલા સેનાપતિઓ, અકામ, અક્રોધ, અસ્નેહ, અમાન, નિર્માન. માનની સામે નિર્માન આવે, લોભની સામે અલોભ, ઉદારતા આવે. એક એક એનું સામું પ્રતિ સ્પર્ધી. એ મહારાજે એના સેનાપતિઓ કયા. અધર્મ સર્ગને ધર્મ સર્ગથી જીતવાનો મહારાજે ઉપાય બતાવ્યો. હવે મયારામ ભટ્ટ કે છે બધી વાત સાચી છે. અધર્મ સર્ગથી જે અધર્મનો સર્ગ છે એના આશ્રયથી તમે આ મેન જે સેનાપતિ કહેવાય એને જીતવાથી બધું જીતાય. મેન સેનાપતિથી કોઈ પડી ગયા ની કોઈ વાતચીત દ્રષ્ટાંત એવું કંઈ મહારાજ કે સાંભળો. મેન લોભ બધામાં. ગીતાજીમાં બી લખ્યું કે લોભાત ક્રોધ પ્રભવતી, લોભાત કામ પ્રજાયતે, લોભાન મોહસ્ય નાશસ્ય, લોભ પાપસ્ય કારણ. પાપનો મૂળ લોભ. લોભથી એવી પ્રકૃતિ હોય તો એ માનસી પૂજામાં હાકર જોખીને ઘી જોખીને સ્વામિનારાયણને વાપરે લાડવા બનાવે. એવો લોભ ક્યાં સુધીનો લોભ એને હોય માનસી પૂજામાં.
હાલવાનું થાય ત્યારે તો હોય, પણ માનસી પૂજામાં એનું માપ રાખે. લોભથી કોણ પરાભવ પામ્યો? કે બ્રહ્મર્ષિ વશિષ્ઠ. ઓર્ડિનરીની વાત નથી લખી, સાધારણ માણસની વાત નથી લખી. બ્રહ્મર્ષિ વશિષ્ઠ, રાજર્ષિની આગળ બ્રહ્મર્ષિ, ઊંચામાં ઊંચું પદ, ત્રિકાળ જ્ઞાની, જ્યોતિષના આચાર્ય. આ જ્યોતિષશાસ્ત્રની રચના કરી એના આચાર્ય મેન. સૂર્યવંશના રાજાઓના પરંપરાના કુળગુરુ, રામચંદ્રજી પ્રભુ આદિકના ગુરુ વશિષ્ઠ. લોભથી પરાભવને પામ્યા. વશિષ્ઠ મુનિ લોભથી પરાભવને પામ્યા. તો કે હા, એના સૂર્યવંશના રાજા નેમિ રાજા હતા. એવા એમને યજ્ઞને આરંભ કરાવીને પછી સ્ટાર્ટ કરાવીને પછી કે છે હું હમણાં આવું છું સ્વર્ગમાં જઈને ઇન્દ્રના યજ્ઞને પતાવીને ઇન્દ્ર ઉપર યજ્ઞ કરે. એમાં આ વરેલા કેટલી શક્તિશાળી, એ વ્યક્તિ કેટલી શક્તિશાળી. હવે ત્યાં ગયા તે ગયા, હવે ટાઈમ બહુ થઈ ગયો. આપણે નથી પછી ટાઈમ થાય એટલે એલાઉન્સ કરતા ઓ ભૂદેવ ઓ ભૂદેવ એમ આ નીચે હોકાર કરી મૂકી કે કઈ ગયા ભાઈ હવે સમાપ્તિ કરવાની. તો કે હજુ આયા નથી સ્વર્ગમાં. સ્વર્ગમાં થોડો ઓર્ડિનરી માણસ જઈને કઈ આવે પટ્ટાવાળો કે પધારો. એ પાછો એવો માણસ જાય ત્યાં મેળ ખાય. એટલે નેમિ રાજાએ ઋષિમુનિઓને ભેગા કર્યા કે હવે મારે શું કરવું? વચ્ચે દેહ પડી જાય તો મારે તો આ મહેનત ને યજ્ઞ ને ખર્ચ ને બધું માથે પડે, પુણ્ય થાય નહીં. એટલે ઋષિમુનિએ રસ્તો કાઢ્યો કે ભાઈ આવું પરિસ્થિતિ હોય આપણે બીજાને નિમીને યજ્ઞની પૂર્ણાહુતિ કરી ના, કઈ વાંધો નહીં. અહીં તો યજ્ઞની પૂર્ણાહુતિ કરીને પતી ગયો, રાખોડી બાખોડી હવે લઈ ગયા, બધું ઈટારા ઢેખારા પતી ગયો. એટલે વશિષ્ઠ મુનિ ઉપરથી આવે તો અહીં કશું ના મળે. એને એમ કે ત્યાંય દક્ષિણા મળે ને અહીંયા મળે, ચાલ્યા કરે. હવે ત્યાં તો મળી પણ અહીં તો પતી ગયું. રામકૃષ્ણ ગોવિંદ. એટલે શું કર્યું? તો કે છે હવે તમે ક્યારે આવો, તારીખ ની આપી, તિથિ ને આપી, શરીર શું ઠેકાણું? એટલે મેં બીજા ઋષિમુનિ દ્વારા આને ક્રોધ ચડ્યો, તારો દેહ આજને હાથ પડો, તને અક્કલ છે? મારું અપમાન કર્યું તે હું તું મારો ચેલો, મેં તને કહ્યું કે હું આવું ત્યાં સુધી ચાલુ રાખજે. આજને હાથ દેહ પડો. ઓલો સમર્થ રાજા હતા. એ કે છે લોભથી તમે ધર્મને જાણતા નથી. લોભથી તમે ધર્મને અત્યારે અધર્મની પ્રવૃત્તિ તમે કરો છો. ધર્મને છોડીને તમે જાણો છો આ દેહનું ઠેકાણું નથી, ગમે ત્યારે પડે સમય થયો ને એમાં વાંધો શું છે? માટે તમે મને ખોટો શાપ આપો, તમારો દેહ આજને આજ પડો. એને વિશ્રામ. સમર્થ રાજા હતો. બે જણાના દેહ પડ્યા. મહારાજ કે છે લોભથી સાધારણ દક્ષિણાથી કેટલો મોટો હાહાકાર થઈ ગયો. અને એ બધા શાસ્ત્રોમાં લખાઈ ગયું. એવો ને એવો મહાન સમર્થ દત્તાત્રેયનો કૃપાપાત્ર શિષ્ય સહસ્ત્રાર્જુન. બાણ ચડાવે એટલે 500 બાણ એક હારે ચડે, 1000 હાથ વાળો. બહુ શક્તિશાળી, પણ લોભથી પરાભવને પામ્યો. એનું દ્રષ્ટાંત મહારાજે ટૂંકમાં આપ્યું છે. ત્યાર પછી બ્રહ્મા અને સૌભરી એ કામથી પરાભવને પામ્યા એની વાત કરી. બ્રહ્મા જગત પિતામહ કહેવાય, છતાંય પોતાને દેહ ત્યાગ કરવો પડ્યો. ભૂલ થઈ. સમર્થ પુરુષો ભૂલ સુધારીને મૂળ સ્થાનમાં આવી જાય, ઓર્ડિનરી માણસ ફેંકાઈ જાય. એટલે સૌભરી ઋષિ એ પણ પાણીમાં તપ કરતા હતા. શરીરમાં કાંઈ નહીં રહેલો, છતાં એમને સંસારની ઈચ્છા જાગી. મચ્છનું મૈથુન જોઈને સંસારની ઈચ્છા જાગી. તપ પડ્યું મૂક્યું, બહાર આવ્યા. હવે એનું શરીરનું ઠેકાણું નહીં, બધું છિન્ન ભિન્ન થઈ ગયું. કોકે કહ્યું કે આ રાજા છે ને એને 50 કન્યાઓ છે માનધાતાને. લગ્ન કરવું હોય તો પછી બરાબર કરવું પડે ને. એ આવ્યા ત્યાં ઋષિ મુનિઓને રાજા મહારાજાઓ ધાર્મિક સમજે બહુ કે આ ગમે તે પણ એની પાસે બળ છે તપનું, એટલે ગમે તે જો ઓળું બોલાઈ જાય, વાંકમાં આવી જાય તો આપણે તો મરીએ, એનું જે થવું હોય તે થાય.
એટલે હાચવે બહુ વ્યવસ્થિત વાત કરે, એનું પૂજન પૂજન આદર સત્કાર આમ તેમ બીજું ત્રીજું. એટલે બેસાર્યા, પૂજન કર્યું, હાથ જોડીને રાજા ઊભો રહ્યો. બોલો પ્રભુ. તો કે હવે સંસાર માણવાની ઈચ્છા છે ને મને આમ સાંભળ્યું તારે 50 કન્યા છે તે કાં. કહો પ્રભુ કશો વાંધો નહીં, તમે અંતઃપુર વર્ગમાં પધારો ને જે તમને વરે આ નક્કી એક એક અમારા પતિ તો હું એને લગ્ન કરી આલું, એમાં કઈ વાંધો નહીં. બહુ સરસ લો. સૌભરીએ જાણ્યું કે આ બારોબાર આને આ મારો શરીરનું ઠેકાણું નહીં, આમાં કોણ કન્યા એમ કે આ મારા પતિ. પણ સૌભરીએ રસ્તામાં જતા કામદેવને 50,000 વર્ષનું તપ આલ્યો, ઉઠાય શરીર તારા કરતા સુંદર બનાવી દે. આ તો સુગંધ મારે 16 વર્ષ 18 વર્ષની કિશોરાવસ્થા, એટલું સુંદર શરીર કામદેવે રસ્તામાં જતા અંતઃપુર વર્ગમાં જતા પહેલા જ એ બધી 49 વળગી પડી કે આજ અમારા પતિ. ઓહો, આ તો ભારે કરી રાજા કે છે. હવે એ બધાના લગ્ન કર્યા, બીજો તો રસ્તો જ ના રહ્યો. હવે એ બધાના લગ્ન તો થયા, હવે આ 49 એટલે 49 મહેલ જોઈએ. સ્ત્રીઓમાં તો એક સ્ત્રીઓ બીજો એટલે ભોગ લાગે, બાંધે ને કાં મારે. એક શેઠને છોકરો નહીં એટલે કોઈના કહેવાથી બીજી રાણી કરી છે કે શેઠાણી છોકરાને ગુરુ મારા ઘરે વાત કરતા. હવે ખૂબ સુખ સાધન જ્ઞાની સમજુ છે કે ભાઈ ખાઓ પીઓ મજા કરો, આનંદ કરો, નોકરો કામ લો શાંતિથી, એમાં બીજું શું આનંદ કરો મજા કરો. કોઈને કશું ઓછું નહીં, કાંઈ નહીં, બધાને ભરપૂર લાવી દે, મજા બહુ તકેદારી રાખે. છતાં એમના લેવાના પાડી દીધા, કામ ના કાઢના બીજા ના ત્રીજાના કોઈમાં કોઈને દખલ નહીં. અને સાંજે પગડાબાના એના વેચી દીધા, ડાબો પતારે જમણો પતારે, એટલે માથાકૂટની ત્યાં સુધીની સ્થિતિ ઊભી થઈ. હવે એ તો આ ક્રિયા તો ચાલી. હવે ડાબો પગ ડાબા બેન જમણો પગ ડાબા બેન, એકબીજાના મોઢા બહુ નજીક આવી જાય. એટલે ઓલી જૂની હતી ને એને વિચાર થયો કે આવડી જ્યાં સુધી હશે ત્યાં હામી હામી આ બેહવાની અને એનું મોઢું જોવાનું. એટલે આ ડાબો પગ જ્યાં સુધી રહેશે ત્યાં સુધી આવડી આ હામી રહેવાની. એટલે કુવાડો સરસ ધારવાળ કઢાઈ કમ્પ્લીટ કરીને હારે લેતી આવીને કંઈ ગમે ત્યાં પડખે હંતાઈ રાખ્યો હશે. પગ દાબા બેઠી એટલે દરરોજની જે દ્રષ્ટિ આંખો કે વાત કરવાની રીત બદલાઈ ગઈ. એટલે શેઠ કે છે કેમ આજ કંઈ બરાબર મૂળમાં નથી, ઠેકાણામાં નથી, આમ તેમ કે 2 શબ્દ આગા પાછા પૂછ્યા. એટલે હૃદય પાછું છીછરું, હા કેમ ઠેકાણાના હાથ ને આમ નથી ને તેમ નથી. આ જ્યાં સુધી આ ડાબો પગ તમારો છે ને ત્યાં સુધી આવડી આ હામી જ બે હવાની. એટલે તે ડાબો પગ છે એટલે હું તારે કરો આજે ઉડાડી દઉં કે છે તો જ એવડી મટે બેલા. તમે બે બાધામાં મારા ડાબા પગને ઉડાડી દેવાની તો વાત કરું છું. આવી પ્રકૃતિ, જીવની પ્રકૃતિ કેટલી ભયાનક છે. એટલા માટે સૌભરી ઋષિએ બીજું તપ આપી દીધું. વિશ્વકર્માને 49 મહેલ બનાવી દે બગીચા સાથે. 49 મહેલ તૈયાર થઈ ગયા. સારું એ ભગવાનને પ્રસન્ન કરવાનું તપ એ પાણીમાં ગયું. અંતે પસ્તાયા. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, ઋષ્યશૃંગ એવા સમર્થ હતા, સ્ત્રીને પુરુષને ન જાણે. રસાસ્વાદ કેવી ચીજ છે, રસાસ્વાદથી બહુધા ઘરમાં તકરારો થતી હોય છે. શ્રીજી મહારાજે સુરા ખાચરને ઘેરથી કહ્યું કે ભાઈ આ સુરા ખાચર આમ બધું સારું છે મહારાજ, પણ ભાઈ રસાસ્વાદ જ્યાં બહુ છે, આ જ જોઈએ, ફલાણું જ જોઈએ, ઢીકાણું જ જોઈએ, આમ જોઈએ, આ જોઈએ, પાપડ જોઈએ, મરચા જોઈએ, ફલાણું જોઈએ, એમ કર્યા કરે છે. બાકી કઈ જો વાંધો નથી, મહારાજ બધું પૂછાવડાવે. મહારાજ કે સારું. સુરા ખાચર આવે એટલે મહારાજ જમતી વખતે સુરા ખાચરને કઈ ભગવાનને એને મૌન જમવાનું કે સારું મહારાજ. એટલે જમવા બે એટલે આમ આમ કરીને આંગળી બતાવે આ શીશીમાંથી લાય, આ શીશીમાંથી લાય, આ શીશીમાંથી લાય, એટલે આલવું જ પડે કાઢીને. એટલે પાછી મહારાજ માં ફરિયાદ આવી કે મહારાજ આ તો હાનથી આમ આમ કરીને મને બતાવે છે, એટલે મારે આલવું જ પડે. એટલે એનું એ જ છે. મહારાજ કે છે આમ કેમ તમે કરો છો? મહારાજ બૈરું અબૂત છે ને, સમજતું નહીં. એટલે મહારાજ કે સારું, ચાલો હવે આપણે ઉત્તર ગુજરાતમાં જવાનું છે. હે ઉત્તર ગુજરાતમાં શું હોય? ત્યાં તો એક જણ ત્યાં 50 ભેંસો ને દૂધ ને
માલપુડા ને દૂધ પાક ને એની કોઈ વાત નહીં. શું ભાવિક ભગત ને એની વાત જ જુદી. હે ચલો મહારાજ જઈએ તારે. સુરા ખાચર ને બધા ચાલ્યા પ્રવાસે ધર્મ સ્થાપન માટે. મહારાજ વખતે બહુ કાયદા કડક, એટલે ગમે તેટલું સાધન તૈયાર હોય પણ મહારાજને આજ્ઞા લે. મહારાજ શું બનાવીએ, મહારાજ શું કરીએ, ત્યારે મહારાજ કે આમ કરો આમ કરો આમ કરો, ઘોડાને અહીંયા બાંધીને નીણ નાખો, ફલાણું કરો, પાણી પાવો, દરબારોને ઉતારા હાલો, આજે આ રસોઈ બનાવો, બધું મહારાજ નિર્ણય કરે. એટલે મહારાજ પાસે મોટા મોટા હરિભક્તો આવ્યા, દૂધ દહીં ઘી એમ ભરેલા, ચારે બાજુ બધું કમ્પ્લીટ કરેલું. મહારાજ કે શું મહારાજ બોલો આજ્ઞા. મહારાજ કે અહીં ખોરી જાર મળે. ખોરી જાર ને મહારાજ શું કરવી છે? તો બહુ હોય, હવે એ તો હોય ને. હવે પેલા તો ભરી રાખતા ને કાળ પડે એટલે. આની નીચે આ બધું ભોયરું છે, એમાં 5-6 મણ કોદરા કાઢ્યા 100 વર્ષ પછી. એવા ને એવા નીકળે, ફિટ કરી રાખેલા કાળમાં ખાવા માટે. એટલે કે હા મહારાજ એ તો હોય એમ. તારે એમ કરો, ખોરી જાણના રોટલા બનાવો. એટલે સુરા ખાચર કે મહારાજ તો ખરા છે, ઓલા દહીં દૂધ ઘીની વાત કરે છે, માલપુડા દૂધપાકની વાત કરતા હતા, અમારે ખોરી જાણને શું કરવી છે? એના રોટલા બનાવીને શું કરે? તો બીજો હરિભક્ત કે એ તો કે મહારાજ એ કઈ થોડા ઓલા બનાવે છે. હવે તું બહેન એ તો કે આવે, ઓલા થોડો એવું બનાવે. રોટલા બનાવો મહારાજ કે. અને છાશ તો કે છાશ શું, તો દૂધનું જ્યાં રેલમ છેલ છે ત્યાં છાશની શું વાત? એમ નહીં મહારાજ કે 10 મણની કોટી છાશની ભરી હોય ને સોનાની વીંટી નાખે, આર પાર દેખાય એવી પારદર્શક છાશ બનાવવાની, હાથ દાડાની ખાટી. મહારાજ કે અમારી આજ્ઞા છે. ભોગ લાગ્યા. સુરા ખાચર કે મહારાજને શું થયું કે સમજ નહીં પડતી, આ કેમ આમ બોલે છે? હવે બીજા કે એ તો કે, પણ ઓલા લોકો થોડું કે એવું કરે. એ તો હાન થઈ, અરે થવાની તૈયારી થઈ. મહારાજ કે પંક્તિમાં બેસી જાઓ બધા, ધૂન ચલાવો, મારે પીરસવાનું છે. ધૂન ચાલુ થઈ, રોટલાના થપ્પા આવ્યા. મહારાજ રોટલા પતરાળામાં મૂકતા જાય છે. મહારાજ મૂકીને આગળ ચાલ્યા એટલે સુરા ખાચર ઊંઘું જોયો, કોલોફરામાં જ લાગી ગયો એને. બે ભાન થવાની તૈયારીમાં સુરા ખાચર એવો કાન જિંદગીમાં જોયો ના, એને ખાધો ના હોય, મૂકી દીધો પાછો. એટલે ખોરી જાનનો રોટલો છે. હવે એ તો કદાચ કયું મારાને કર્યો, પણ બીજું આવશે, તું બહેને કે છે. ત્યાં છાશ આવી, મહારાજે કયા પ્રમાણની. હા એ બધું પીરસાઈ ગયું. મહારાજ કે સહજાનંદ સ્વામી મહારાજની જય, ચાલો કરો ચાલો જમવાનું. મોઢા પાસે લઈ જાય પણ પાછો પડે, મોઢા પાસે કકડો લઈ જાય ને પાછો પડે. મહારાજ કે આમાંથી સહેજ બી વધારે છે ને વિમુખ, આમાંથી કોઈ બી સંત કે હરિભગત સહેજ બી પતરાળામાં પડ્યું મૂક્યું એ આજથી વિમુખ. બાપ રે બાપ, ન છૂટકે એવા તો 1 મહિના સુધી મહારાજે જમાડ્યા, તનતાવ્યા. રસાસ્વાદથી કેટલું મોટું નુકસાન થાય છે. જે વખતે જે મળ્યું, જે ઠાકોરજીનો થાળ થયો હોય, આ ગુરુ મહારાજ જિંદગીમાં 91 વર્ષમાં કોઈ દિવસ એમણે એમ નથી કહ્યું કે આજે ખારું થયું, ખાટું થયું, મોળું થયું, તીખું થયું, કે મને ઓછી ખાંડ નાખો, કે ઓછું આમ કરો, કે આ કોઈ દિવસ નહીં. 40 વર્ષથી તો મને અનુભવ, કોઈ દિવસ નહીં. મીઠું ના હોય, કોઈ વખત કશું ના હોય, કઈ માણસ રહી જાય, કોઈ દિવસ એમ. એ તો એની મેં જમશે એટલે ખબર પડશે એમ કે કશું કોઈ દિવસ નહીં ને એમ. ઠેઠ સુધી મોળું તો નામ જ નહીં. એટલે એ આવી વાતો પર બહુ ભાર દેતા. જે વખતે જે મળે, ભગવાનનો થાળ થયો એમાં આનંદ માનીને જીવન જીવવું. રસાસ્વાદથી જીવનને છીન ભીન સંસાર થઈ જાય છે. સાધારણ બાબતમાં એના ઇતિહાસો આપણે જોઈએ, ઇતિહાસો સાંભળીએ ત્યારે આપણને એમ થાય કે સાધારણ વાતમાં
સુરતમુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, એ રાજાનું ઋષ્યશૃંગ તો સ્ત્રી પુરુષને નતા જાણતા, એવા વનમાં એના બાપ રાખતા હતા. ત્યાં એમણે સારા સારા રસ ફળો લાવીને એને આપ્યા. ઓહો, તમારા આશ્રમમાં કે આવા ફળ થાય છે? કા અમારા આશ્રમમાં તો આવા ફળ થાય છે. એ લાવનાર વેશ્યા એ કઈ ઓળખે ને કે આ વેશ્યા છે કે ફલાણું છે કે ઢીકાણું છે કે કાંઈ છે. એ કઈ, એ તો મોટા ઋષિ મુનિ જાણે, મોટા મોટા જટાવાળા હતા અને એના બાપા વર્ણન કર્યું, એમ જાણ્યો કે આ મુશ્કેલી ઊભી કરી. એ લોમપાદ નામના રાજાના રાજ્યમાં લઈ જવાને માટે બહુ મોટું કાવતરું કર્યું અને સારા સારા રસમાં, રસાસ્વાદમાં એ લોભાયા કે આવા ફળ અમારે ત્યાં બાપ લાવે છે કોઠા બોરા, તે અમે મોઢું હોત સોલાઈ જાય છે કે અમારે ત્યાં આવા સરસ પાકે છે. નાવ્યાશ્રમ બનાવેલો, એમાં ઉઠાઈને અંતઃપુર વર્ગમાં મૂકી દીધા. એની બહુ મોટી કથા છે. એક રસાસ્વાદથી, ઋષ્યશૃંગથી તો ઇન્દ્ર ધ્રુજતો હતો અને લોમપાદ નામના રાજાના રાજ્યમાં વૃષ્ટિ બંધ કરી. કેમ કે આને તમે તપથી પાડો તો વરસાદ વરસાવો, નહીં તો મારું ઇન્દ્રાસ્તન લઈ લેશે. આટલા સમર્થ. સ્ત્રી પુરુષને જ ન ઓળખે, ભેદ જ ન જાણે, એવા મહાવનમાં રાખીને તપ એના પિતા કરાવતા હતા. અને સ્નેહ, ભરત રાજા, નવખંડ પૃથ્વીના રાજા, છોકરાના છોકરાઓ બધાને સોંપીને ઋષભદેવ ભગવાનના પુત્ર, કોઈ ઓર્ડિનરી નહીં, જ્યાં માણસ ન ફરકે એવી જગ્યામાં પુલાશ્રમમાં જઈને આરાધના શરૂ કરી. છોકરા બૈરા, છોકરાના છોકરા, એના બૈરા, એમાં કોઈમાં એ બિલકુલ નહીં. માણસે ગમે નહીં. રાજ છોડી દીધું, કારણ શરીરમાંથી કાઢી નાખ્યું. અને ગંડકીમાં સ્નાન કરે. એ સ્નાન કરતા સિંહે ગર્જના કરી અને ગર્ભિણી હરણી સ્નાન કરતી, એટલે પાણી પીતી છે, તે એકદમ ભડકી પાણીમાં પડી, ગર્ભ સ્રવી ગયો, બચ્ચું તણાવવા માંડ્યું. ભગવાનના ભગત દયાએ કરીને લઈ લીધું. શ્રીજી મહારાજે ભગવાનના ભક્તોને દયા રાખવાની છૂટ આપી છે, સ્નેહ નહીં. દયા જ્યારે સ્નેહમાં પરિણમે ત્યારે મુશ્કેલીનો પાર ન રહે. દયા રાખવાની, ક્રૂર ન થવાય. પછી એ છોડી, એ બચ્ચાને લઈને છોડી દીધો હતો, એ જાણે ભગવાન જાણે. શ્રીજી મહારાજે કહ્યું, અનાજને સાફ કરો, સૂકવો કરો, જીવજંતુ નીકળી જાય. અનાજમાંથી જીવજંતુ નીકળી જાય છે તો એ શું પછી 18 વર્ષ જીવવાના છે? આપણે જાણીએ છીએ કે આગળ જશે એટલે ટપ દેન ટપ થઈ જવાના. પણ આપણે હાથે મારવાની ક્રૂરતા નહીં કરી, પછી એ જાણે ભગવાન જાણે. આપણે ઝાટકી ઝુટકીને સાફ કરીને કોઠીમાં ભરી દીધું, એ આપણું. બાકી જે એ જાણે. આપણે કઈ બધી પાછી માથાકૂટ કરતા ફરીએ. આપણી જાતે મારવાની ચેષ્ટા એ ખરાબ, એ તરત પાતક લાગે. એટલા માટે અહીંયા ભરતજી દયા કરી બરાબર છે. પછી આશ્રમમાં લાયા, લાલન પાલન, આ બાજુ ભગવાનની ઉપાસનામાં સમય કટિંગ થતો ગયો, નાના પાલનમાં વધતો. 3 જન્મ લેવા પડ્યા. એટલા માટે સ્નેહ મહારાજ કે છે મેન વસ્તુ. માન, દક્ષ દુર્વાસાની વાત કરી છે. દક્ષ પ્રજાપતિ બધાના સમર્થ, બધા દેવતાઓના અધિષ્ઠાતા હતા. મહાદેવજીના સસરા હતા, એટલા સંબંધવાળા હતા. તો પણ માને કરીને પડી ગયા. સુરતમુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, અને દુર્વાસા એટલા બધા સમર્થ હતા. આપણે જોઈએ છે કે આ સંપ્રદાયની ઉત્પત્તિ દુર્વાસાના શ્રાપથી થઈ છે. એક વખત દુર્વાસા મુનિને ક્યાંક જવું અને કોઈ સાધન ના મળે, ચારે બાજુ તપાસ કર્યો, કોઈ સાધન ના મળે. ભગવાનને કે મારે જલ્દી જવું છે. પ્રભુ કે ગરુડનો તપાસ કરો, બીજાનો તો કે એ ના મળે તો તમે ચાલો, તમે ઉપાડો પાલખી, ચાલો ચાલો ચાલો. લક્ષ્મીજીને 2 જણા પાલખી ઉપાડીને આ સ્વયં અંદર બેઠા, ચાલો મારે જલ્દી જવું છે. ભગવાન કે હારું ભાઈ, આ દુર્વાસા છે, ચલો ભાઈ. એ પાલખી ઉપાડી, ભગવાન લક્ષ્મીજી દુર્વાસા અંદર બેઠા. લક્ષ્મીજી કે છે તરસ લાગી છે. કોઈ દાડો જિંદગીમાં હવાશેર ઉપાડ્યું ન હોય ને આ 100 કિલો ઉપાડવાનું થાય
એટલે ભગવાને શું કર્યું? પગનો અંગૂઠો દબાવીને પાતાળ ગંગા કાઢી અને લક્ષ્મીજીને પાણી પાયું. ખરેખરો બૈરાના અધીન થઈ ગયો લાગે છે. મારા દેખતા તે એમ કહ્યું, જો હું આમ કરું છું, જાઓ બે પૃથ્વી ઉપર પડો. એક તો પાલખી ઉપાડીને ઉપરથી લાત મારી, પૃથ્વી ઉપર પડો, જાઓ કષ્ટપણાને પામો. મારા દેખતા બૈરાની પાસે હવાયા થવા માટે આવું ધંધો કર્યો. લ્યો, એ દુર્વાસા જયારે અમરીશને ત્યાં ગયા, ભગવાન તો કઈ બોલ્યા નહીં, હાથ જોડીને કઈ વાંધો નહીં. અમરીશને ત્યાં જયારે ગયા છે ત્યારે આ બધે આ રીતના પાવર વાપરેલા, એટલે અમરીશ રાજાની તો કોઈ ગણતરી જ નહીં. અમને અમરીશ રાજાએ પ્રાર્થના કરી પ્રભુ જમવાને માટે, આવું કે સ્નાન કરીને. હવે એકાદશી નું સાંવત્સરિક વર્ષ, 12ને દિવસે પારણા ના કરે, ત્રયોદશી બેસી જાય, વ્રત નિષ્ફળ જાય. આ પાછા વિધિ બી બહુ છે, એટલા બધા વિધિ છે ને, વિધિથી જ આખું બ્રહ્માંડ ગૂંચાઈ ગયું છે. આમ ચારે બાજુ ઝાડ, એટલે કરોળિયાની ઝાડ જેવું થઈ ગયું. એટલા બધા વિધિ છે, ઝીણા 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 બધા વિધિ કરો તો મકાન ગાડી બધું વેચવું પડે. એટલે આ ગયા નાવામાં વાર લગાડી કે આવડા શું કરે જોઈએ. એટલા બધા ઋષિમુનિ ભેગા કર્યા. દુર્વાસાને મેં આમંત્રણ આપ્યું છે ત્રયોદશી બેસવાનું, તે નાઈન તો આયા નથી. એમ કરો ને, તુલસી પત્રમાં અન્નનું આવાહન કરી મુખમાં મૂકીને પારણું કરી લો, એટલે તમે જમ્યા કહેવા, નહીં જમ્યા કહેવા. પછી દુર્વાસા આવે તો વાંધો નહીં. આ બધો વિધિ ટૂંકમાં પતાવી દીધો ને દુર્વાસા આવ્યા. એને ખબર પડી કે આને પારણા કર્યા. પારણા એક પુણ્ય ન જાય એના માટેનો આ એક રસ્તો ઋષિ મને બતાવ્યો. અને પછી તો શું ભાંડ્યો એને કે એની વાત નહીં. ભાંડીને રહેતો વાંધો નહીં, આ તો બિચારો હાથ જોડીને એમનો ઉભેલો, એને કોઈ બીજી ભાવના નહીં. ભાંડ્યો તો ખરો, પણ પાછો એને મારવાને માટે જટા પછાડીને કૃત્યા ઉત્પન્ન કરી. તો વિષ્ણુ ભગત મદોન્મથ તને બતાવો, મારું અપમાન કર્યું. એટલે કૃત્યા જ્યાં એમને મારવા માટે આવે છે ત્યાં સુદર્શન ભગવાને એમની રક્ષા માટે મોકલ્યું. કેવો ઉત્તમ આત્મનિવેદીમાં અમરીશનો પહેલો નંબર લાગે. એની સાથે સાથે એ જ્યારે ભગવાન માટે નૈવેદ્ય કરવા માટેનો જ્યારે અન્ન દળતા હોય ત્યારે જાતે ઘંટી બેસીને દળે, ત્યારે ભગવાન એને પંખો નાખે, પરસેવો ન થાય. આટલી બધી ભગવાન સાથેની નિકટતા. સુદર્શન ઉઠ્યું, કત્યાનો નાશ કરીને દુર્વાસાની પાછળ હાથમાં પૂતળી લઈને જાય ભાગ્યા. 10 દિશામાં ફર્યા, બ્રહ્માને શરણે ગયા. આપણું કામ નહીં ભાઈ સુદર્શનને રોકવું. એ મહાદેવજીને શરણે ગયા. મહાદેવજી કે ત્રિશુળ હોય તો પાછું ખેંચી લો, આ તો વિષ્ણુનું છે એટલે મારું કામ નહીં. વિષ્ણુ ભગવાનને શરણે ગયા. વિષ્ણુ લોકમાં દંડવત કર્યા, પ્રભુ અજાણતાથી અપરાધ થઈ ગયો, મને કઈ નહીં. ભગવાન કે વાત સાચી તમારી, પણ મારો અપરાધ કરીને તમે અમરીશને ગયા હોત ને તો એ એમ કે જા ભાઈ લેડો, તો એ માર નહીં થાય. પણ એનો અપરાધ, ભક્તનો અપરાધ કરીને તમે મારે આવ્યા છો એટલે એ છૂટવાનો બીજો કોઈ રસ્તો નહીં. મારી પાસે સત્તા જ નહીં રહેવા દીધી. એની પાસે જાઓ ને એ માફી આપે તો સાચું, બાકી મારાથી સુદર્શન અત્યારે ન બેસી જાય. એ પાછી ત્યાંથી વિષ્ણુ લોકમાંથી મૂકી નીચે. હવે આ ભ્રમણ કરતા કરતા 1 વર્ષનો ગાળો ગયો એમ શાસ્ત્ર બતાવે છે. અમરીશ રાજાની સ્થિતિ એવી ને એવી છે, ક્યારે દુર્વાસા આવે ને જમાડું. અહીં આવીને સાષ્ટાંગ દંડવત પ્રણામ ખેંચવા માંડ્યા. શું કહો છો પ્રભુ? અરે આ સુદર્શન મને મારી નાખશે, પેલું તો એના સુદર્શનથી મારું રક્ષણ કર. સુદર્શનની અમરીશ રાજા પ્રાર્થના કરે છે કે જે વખતે દુર્વાસા મુનિ મારે આવ્યા હતા, જેવો મારે એને વિશે ભાવ હતો એવો ને એવો આજ સુધી હોય તો સુદર્શન શાંતિપણાને પામે. એનું નામ ભગત. એટલા માટે મહારાજ કે છે લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ, માન, આ 5 શત્રુને ખાસ જીતજો. આ કલ્યાણને પામવા દેતા નથી. સહેજ વાતમાં બહુ મોટું નુકસાન નોતરી બે સાજ વાતમાં, અને એને જન્મ જન્માંતર મળે છે. પછી એ સ્વભાવ બંધાઈ જાય, કર્મનો સ્વભાવ બંધાય, પડ બંધાય કારણ શરીરમાં. સુખદેવજી પરીક્ષિત નામના રાજા, સુવ્રત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, મહારાજે કરુણ્યા, કૃપા દ્રષ્ટિથી, કરુણા દ્રષ્ટિથી સારા એ ભક્તોને શીખ આપી. મૂળભૂત આ 5ને જીતવાના ઉપાય બતા, કેવી રીતે જીતવા. અને
ધર્મ સર્ગને કેવી રીતે ધારણ કરવો મહારાજે સુંદર વ્યાખ્યા ત્યાં કરી છે, જાડી ભાષામાં, લોક ભોગ્ય ભાષામાં. કારણ કે તે જમાનામાં બહુ ભણેલા લોકો નહીં, પણ શ્રદ્ધા ઘણી. એક વાત કહો એટલે બરાબર પકડી રાખે. આ પ્રમાણે ત્યાર પછી મહારાજ ત્યાંથી હરિભક્તોની પાસેથી વિદાય લઈને ભાડેર પધાર્યા છે. અને ભાદરામાં મૂળ શર્માજી ગુણાતાન સ્વામી એમણે મહારાજને પ્રશ્ન પૂછ્યો છે કે અસુરના લક્ષણ શું, એ મહારાજ મને કહો. અને ત્યાં અસુરના લક્ષણ મહારાજે કહ્યા છે. અસુર કોને કહેવા? કારણ કે બહાર દેખાવમાં જુદા હોય, અંદર જુદા હોય, શાસ્ત્રનું યુક્તિ પ્રયુક્તિ દ્વારા ખંડન કરતા હોય, અવતારોનું યુક્તિ પ્રયુક્તિ દ્વારા ખંડન કરતા હોય. શાસ્ત્રને રચીને જેમ કોલારો નામનો ગ્રંથ વાંચો, બીજા ગ્રંથ વાંચો તો એની અંદર તમે મહાદેવજી અને પાર્વતીજીના સંવાદ મૂકીને એમાં માંસ ખાવું, દારૂ પીવો એવા વર્ણન કરેલા હોય. એટલે માણસને ખ્યાલ ના આવે કે આ અસુરે બનાવેલું અસત્શાસ્ત્ર છે. આમાં તો કે પાર્વતીજી પૂછે છે ને મહાદેવજી જવાબ આપે છે ને આપણને એવો ભ્રંશ થઈ જાય. એટલા માટે મહારાજે અસુરના ત્યાં લક્ષણો કયા છે. અસુર કોને જાણવો? અને નવરાત્રિનું વ્રતનું નિરૂપણ કર્યું. કારણ કે નવરાત્રિમાં હજુ તો ઘણા દેશોમાં પાડાનો વધ કરે છે, બીજા કેટલાય છે તે પશુઓનો વધ કરે છે. આજે બી દશેરાના દિવસે નવરાત્રિના વ્રતની અંદર. અને કલકત્તા જાઓ તો કાળકા માતા પાસે બી હજારો બકરાઓનો લોકો માનતા જ રાખે. રીસનની 2, 5, 10, 1 એવી માનતાઓ જ રાખે. અને એ રીતે આવતા હોય ને ત્યાં એની બધી વ્યવસ્થાઓ હોય છે. આજે બી મહારાજે નવરાત્રિનું વ્રત સાચું. નવદુર્ગા છે એ યોગ માયા, ભગવાને આશીર્વાદ આપેલા છે. પાર્વતીજીના એ સ્વરૂપો છે. પાર્વતીજી યોગ માયા છે. એટલે પણ એની અંદર જે થતો અધર્મ કે હિંસા એ મારા ત્યાં અમારા માન્ય નથી. અમારા ભક્તો નવરાત્રિનું વ્રત કરે એ ખોટું નથી. એની અંદર જે થતો અધર્મ મહારાજ કે છે એ અમારે માન્ય નથી. એ કોઈ દિવસ કરવો નહીં, ત્યાં જવું નહીં, અને એ સ્થાનની અંદર એ વ્રતમાં ભાગ બી લેવો નહીં. આ પ્રમાણે સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, ભગવાન ભુજ પધાર્યા છે. રસ્તાઓના બધા ગામને પાવન કરતા કરતા 1860માં રામનવમીનો ઉત્સવ મહારાજે ભુજમાં કર્યો. ભુજની અંદર મહારાજ પધાર્યા છે અને મહારાજ ભુજના પ્રેમી ભક્તોને ખૂબ દર્શન આપે છે. અને ત્યાંના જે રાજા એના 3 અમાત્ય હતા, કુબેરજી, જગજીવન, રામચંદ્ર. અને એણે મોટો ત્યાં હિંસામય યજ્ઞ શરૂ કરેલો. એટલે એમ કે સ્વામિનારાયણ અહીં મોટા પુરુષ પધાર્યા છે એટલે એમને આમંત્રણ આપવા આવ્યા. મહારાજ કે ના, હું તો બી અધ્વરમગત છે, ન બોલાવે તો યજ્ઞ નારાયણના દર્શન કરવા જવું શાસ્ત્રનો મત છે. અને આ લોકોનું આમંત્રણ છે કે કઈ વાંધો નહીં, અમે આવીશું, વાંધો નહીં. મહારાજે જ્યાં જોયું ત્યાં બકરા ને બધું બાંધેલું ને કકળાટ કરે. ને મહારાજ કે આ શું? તો કે હિંસા. મહારાજ કે ના, હિંસામય યજ્ઞ ન થાય. ત્યાં શાસ્ત્રાર્થો થયા છે. હિંસાને માનનારા કેટલાક બ્રાહ્મણોએ આ લોકોને પકડાવેલું, પણ શ્રીજી મહારાજ આરે રહેલા સંતો મહારાજને કોણ પહોંચે? મહારાજ કે છે અમે અહીંયા 1 મિનિટ ઊભા નહીં રહીએ. કાં તમે હિંસા આ બધા પશુઓને છોડી દો અને કાં અમે અહીંથી જતા રહીએ. મહારાજ ત્યાંથી ચાલ્યા. મહારાજ કે આ ગામમાં નહીં રહેવું. મહારાજ ત્યાંથી ધમડકા પધાર્યા છે. અને પછી રાજાનો એવો કોપ થયો કે 3 ભાઈના મસ્તકે હોમાઈ ગયા અને હિંસામય યજ્ઞ સાફ થઈ ગયો. ચારે બાજુ ઉદ્ઘોષ થયો. ભગવાન સ્વામિનારાયણનું અપમાન કર્યું. હિંસામય યજ્ઞ કરતા હતા. સ્વામિનારાયણે ના પાડી અને ધનોત્પનોત થઈ ગયો. સ્વામિનારાયણ વચન સિદ્ધ છે, ભગવાન છે, વાત સાચી. મહારાજનો આશ્રય કરવા લાગ્યા. મહારાજ ત્યાંથી પીપળાણા પધાર્યા છે, ત્યાંથી રાજકોટ આવ્યા છે. સત્સંગી જીવનની અંદર રાજકોટ મહારાજ વહેલા પધારે છે.
બીજી રીતે મહારાજ રાજકોટ મોડા ગયા છે. બે વાત ચાલે છે. મહારાજ રાજકોટ પધાર્યા, ભગવાનના ભક્તોને પરમ સુખ આપ્યું. ત્યાર પછી ત્યાં મહારાજ ઘણો સમય રોકાયા છે. રાજકોટ પહેલેથી સત્સંગનું ઘણું મોટું કેન્દ્ર, ઘણા બધા ભગવાનના ભક્તો. એની સાથે સાથે રાજકોટના ભક્તોનો અતિ આગ્રહ, અડખે પડખેના ગામડાઓમાં બી ઘણો સત્સંગ. એટલે મહારાજ રાજકોટની અંદર ભક્તજનોને સુખ આપીને સરદાર પધાર્યા છે. તુંગજીત વૈરીજીતને ત્યાં મહારાજ પધાર્યા. 4 માસ રહ્યા. જન્માષ્ટમીનો 1861માં ઉત્સવ મહારાજે ત્યાં કામ કર્યો છે. કામ, ક્રોધ અને લોભ એ શત્રુનું ત્યાં નિરૂપણ કર્યું છે. એની અંદર લોભ બળવાન છે. ફરીથી મહારાજે અહીંયા વાત કરી કે આ બધા જ એમાંથી એક પછી એક નીકળે, મેં ના, એને તમે દબાવો. લોભ કોને કહેવાય? બીજાને ત્યાં રહેલું દ્રવ્ય યુક્તિ પ્રયુક્તિ દ્વારા પોતાને ત્યાં લાવવાની કોશિશ કરે. 100 રૂપિયા વાપરવાની જગ્યાએ 1 જ રૂપિયો કાઢે. આ બધા લોભના લક્ષણ છે. એમાંથી કેટલી વસ્તુ નીકળે છે? એમાંથી ઘણું બધું નીકળે. કારણ કે મહેનત શત્રુ છે. એની અંદર ક્રોધ થાય, એની અંદર ઘણી બધી બાબતો નુકસાન પહોંચાડે છે. એટલે આ મેન મહારાજ કે અતિ બળવાન છે, અમને દીઠો ગમતો નથી. મહારાજ જે કઈ પદાર્થ આવે ને, જેને તરત બ્રાહ્મણ હોય, બીજા હોય, ગરીબ હોય, એને આપી દેતા. મહારાજ કે અમે આપીએ છે ને તોય કેટલાય બળી મરે છે. મહારાજ ક્યાં છે, હું આમ તો નકામ આપી દીધું, વગર પરસે ઓલાને આપી દીધું. માંડ ઓલો લાવ્યો તો અને રાખ્યું નહીં, વાપર્યું નહીં, અને એમ નામ આપી દીધું. એવું ઘણું મહારાજે વચનાવ્રતમાં એની ટકોર કરી છે. કોક લે ને કોક દે, અને વચ્ચે નકામો બળી મારે. પ્રકૃતિ બહુ ખરાબ છે જીવની. ત્યાર પછી મહારાજ સરદારમાં જ્યારે મહારાજે આ ઉત્સવ કર્યો અને આ બધો ત્યાં રહ્યા છે જન્માષ્ટમીમાં, ત્યાં મહારાજે ઘણા બધા સમયા કર્યા છે. શ્રીજી મહારાજે ત્યાં ધર્મોપદેશ કર્યો છે. શ્રીજી મહારાજે કઈ જીવોને ત્યાં આશ્રય કર્યો, આશ્રિત કર્યા છે. બહુ મહારાજે પ્રતાપ કારિયાણીમાં બતાડ્યા. ખટવાંગ રાજા એવા ઉત્તમ ભગત હતા. ખટવાંગ એટલે ખાટલો, ખાટલો એટલે માચા, માચો એટલે ખાટલો, એનું નામ માચા ભગત. જાડી ભાષામાં, સંસ્કૃતમાં નામ ખટવાંગ કહેવાય. એટલે માચા ભગત. પણ સંસ્કૃતમાં ખટવાંગ રાજા સંસ્કૃત શબ્દ છે, એનો પ્રયોગ કરેલો છે. એટલે મહારાજની બહુ સેવા કરી. સારું એ કુટુંબ ભગવત પરાયણ. ખટવાંગ રાજા મહારાજને કાર્યાણીમાં રોકી રાખે છે. મહારાજે જ્યાં પરોપકાર ઉપર અંતિદેવ રાજાનું આખ્યાન કહ્યું છે. પરોપકાર, લોભ નહીં. લોભ પેલા આવી વાત કરી, અહીંયા હવે પરોપકારની વાત કરે છે. રંતિદેવ રાજાને કેટલા ઉપવાસ થયા. રાજ ગયો, ઉપવાસ થયા, ઘરમાં કઈ ન મળે, તો પણ ઈશ્વરની બુદ્ધિ છે. ભગવાન બ્રહ્મા વિષ્ણુ શિવ પરીક્ષાના વાસ્તે આયા છે. 49મે દિવસે કંઈક થોડુંક મળ્યું, અને ત્યાં આવડા આવ્યા, 3 જુદા જુદા સ્વરૂપે. એમને અન્ન આપ્યું, બીજા આવ્યા, એમને આપ્યું, બાકી હતું તે પાણી હતું, તે પાણી આપી દીધું. આવો મોટો રાજા રંતિદેવ જેવો મહાન સમર્થ, રાજ ગયો, મિલકત ગઈ, દાનમાં ગયું, માગે ને આપે. તો એ હાથ જોડીને એ ગરીબ, દરિદ્રી કે સંન્યાસી કે સાધુ, એને વિશે એને ઈશ્વર બુદ્ધિ છે. એટલે ભગવાને તરત પછી બ્રહ્મા વિષ્ણુ સિંહે દર્શન આપ્યા. માગ માગ, આટલો બધો અમે તારો પરોપકારનો કસોટી કરી, પણ હવે તું તો આમાંથી આર પાર નીકળી ગયો. બહુ મોટો તારું, બહુ મોટું મન, બહુ મોટો વિચાર, બહુ ધાર્મિક. ભગવાન કઈ જોતું નથી.
સારા એ દરિદ્રી આત્માઓ હોય ને એના દુઃખો ભલે મને આવે, એ બધા સુખી રહે. દરિદ્રોની અંદર હું વસું, બીજું કઈ નહીં. આવો રાજા ભગવાન પ્રસન્ન થયા તો કઈ માગતો નથી. એની સ્થિતિ કેવી? રંતીદેવ રાજાને મહારાજે બહુ વખાણ્યા છે. અને ભગવાન પ્રસન્ન થયા એટલે રીધિ સિદ્ધિ તો બધું જ ફટાફટ આવ્યું. મૂળ સ્થિતિ થતા વાર નહીં. પણ કહેવાનું શું છે કે જે સ્થિતિ જે જાળવી રાખવી, મન મક્કમ. રાજા હોય ને ભીખ માગવાનું આવે બીજે જ દિવસે તો એ માણા આમ તો થોડા પૈસા જતા રહે તો ગાંડો થઈ જાય છે. એક છોકરું પરીક્ષામાં નપાસ થયું હોય તો મરવા જાય છે. એમ જીવને તરત જ નિર્ણય લઈ લે, ખોટો નિર્ણય લઈ લે. આને આટલું બધું ગયું તો મનમાં કાંઈ નહીં. બહુ જ અતિ દયાળુ, પરોપકારને માટે રંતીદેવ રાજા શ્રેષ્ઠ. મહારાજ કે આ વારે વારે ચરિત્ર વાંચવું. આ બધું કેમ કહેવામાં આવે છે કે ભગવાનના માર્ગમાં કંઈક ને કંઈક હોય ને તો ખામી રહી જાય. ખામી કેવી રહી જાય? લાડકી બાનું દ્રષ્ટાંત મહારાજે આપ્યું છે કડવીનું. મહારાજ આવ્યા, ભગત ઉત્તમ મહારાજ તેડવા આવ્યા. જય સ્વામિનારાયણ કે આ કુટુંબ બધાને જઉં છું, તમે ભજન કરજો સ્વામિનારાયણનું. આ વિમાનમાં હવે જઉં છું. જય સ્વામિનારાયણ કહીને ચાલ્યા. શ્રીજી મહારાજે વચનાંતમાં કહ્યું કે ભગવાનના ધામમાં જતા સિદ્ધિ આડી આવે છે. સિદ્ધિઓ કોને આવે? ખરેખરા ભગતને આવે. છેલ્લી પરીક્ષા એક છેલ્લી સિદ્ધિઓ આડી આવે. શું આવે? તમને તમારા જીવન દરમિયાનમાં કંઈક અતિ હેત હોય એ પદાર્થ આવે. તમને ખ્યાલ એ ના હોય એનો. અતિ હેત હોય એ પદાર્થ આવે. જેમ ખાવામાં અમુક જ પદાર્થમાં આપણને રુચિ, કપડામાં અમુક પદાર્થમાં આપણને રુચિ, એવું બધું હોય માણસને. એટલે એવી રીતે આને આ કૂટવામાં બહુ એક્સ્ટ્રા, એટલે પીએચડી એવડી કૂટવામાં. એટલે લોકો એને બોલાવી જાય, કોઈ મર્યું પડ્યું તો કૂટવા માટે એને લઈ જાય. એ કૂટે ને બીજા ઝીલે. એટલે મહારાજ સિદ્ધિમાં દેખાયો વિમાન જતું હતું ને રોડની સાઈડમાં ભૂતળીઓ કૂટે. એકનો થપ્પો પેલો પડે ને 3 મિનિટે બીજીનો પડે ને ઢંગ ધડા વગરનું કૂટે. એટલે આનાથી રહેવાયું નહીં. મારાને કે ઉભા રહો ને 1 મિનિટ, આ તાલ વગરનું કૂટે છે, અક્કલ વગરની છે, હું છે ટ્રેનિંગ આપીને પાછી આવું. જો હવે તારે શું કામ છે? હનાર નહીં, હુતક નહીં, હાંધો નહીં. પણ ઓલું રહ્યું છે અતિ પ્રિય એમાં એને કૂટવામાં. એટલે ભગત સારી, ભક્તિ સારી, બધું સારું, બીજી કોઈ વાસના નથી. એને આવો ખ્યાલ બી નહીં હોય. મહારાજ કે જા ટ્રેનિંગ આપીને આવે. ભૂતળીઓ પાસે ગઈ. એટલે ભૂતળીઓ કે ભાઈ અમને જેવું આવડે એવું, તું ભક્તા નહીં, અમારે તારે કનેક્શન નહીં. એને હંગરી નહીં. અહીં પાછી રિટર્ન આવી ત્યાં મહારાજ વિમાન લઈને જતા રહે. પતી ગયું. હવે કોકના ખોળિયામાં આવીને કે કોણ કડવી? તો કહેતી હતી ને હું જોઉં છું ધામમાં. ભાઈ હું તો જતી હતી પણ મેં ડાપણ કર્યું. હવે કેટલી મુશ્કેલી, એ પાછું બધું પુનરાવર્તન. એટલે આ વારે વારે પુરુષોત્તમ નારાયણને કહેવું પડે છે. ભગવાનના ભગતમાં આ ન જોઈએ, આ ન જોઈએ, આ ન જોઈએ, આ ન જોઈએ. ટાઈમે ઉદાર મનથી સમય આવે, શ્રીજી મહારાજને અર્થે, સંતને અર્થે, ભગવાનને અર્થે, પરોપકારને અર્થે વાપરતા અચકાવવું ન જોઈએ. પોતાની પાસે સાધન આપ્યું છે, એ ભગવાને કૃપા કરી આપણને ચાન્સ આપે એમ સમજવાનું. શાસ્ત્રકારો કહે છે ચલા લક્ષ્મી ચલા પ્રાણા ચલે જીવત એવું અને ચલા ચલે તો સંસારે ધર્મ એકો હિ નિશ્ચલા. લક્ષ્મી ચલાયમાન છે, ક્યારે જતી રે કહેવાય નહીં. એનો તમે સદુપયોગ રાખવી પડે. થોડી બહુ ફળ મોટું છે, અપરિમિત ફળ. તમે સર્વોપરી શ્રેષ્ઠ બનો, દેવતાને પૂજનીય બનો, એવા બનો, પણ થોડી ધીરજ રાખો તારે. એટલા માટે મહારાજ કારિયાણી પધારીને ત્યાં ઉત્સવ કર્યા. ખટવાંગ રાજાએ સમાચાર મોકલ્યા, ભગવાન પધાર્યા. સહજાનંદ સ્વામી અભય રાજા કુટુંબ પરિવારની સાથે રાજ્યની વ્યવસ્થા કરીને કારિયાણી આવ્યા છે. કારિયાણી મહારાજના દર્શન કર્યા, કથા વાર્તા સાંભળી, સ્વરૂપને નિરીખ્યું અને ત્યાં મુકામ કર્યો. મહારાજની પ્રાર્થના કરી, મહારાજ આપને લીધા વગર હવે ગઢપુર જવાનો નથી. મહારાજ કે કોઈ વખત આવશો તો કે કઈ વાંધો નહીં, અમે તમારે હારે ફરીશું.
મહારાજે અભય રાજાનો ભક્તિભાવ ઊંચો જોયો. ખટવાંગ રાજાએ કહ્યું, મહારાજ મેં કોલ આપ્યો છે એટલે આપણે ગઢપુર જવું પડશે. શ્રીજી મહારાજ 1861 મહાસુદ એકાદશીને દિવસે ગઢપુર પધાર્યા છે. ગઢપુરમાં ફૂલ દોલોત્સવ કર્યો અને સંત સમાગમની પ્રશંસા મહારાજે ત્યાં કરી છે. અભય રાજાને નિશ્ચય કરાયો. અને સંત સમાગમ શું કામ કરે છે? સંત સમાગમ વગર જીવાત્મા પશુને સમાન છે, એને ફરીથી પાછો મનુષ્ય જન્મ મળતો નથી. એટલો બધો એનામાં એક ગુનો ઉભો થાય છે. સંત સમાગમ કે જાડ્યમ દિયો હરતિ સિંચતી વાચી સત્યમ. સંત સમાગમ વગર બુદ્ધિની જાડ્યતા ન હરાય, સાચી વાણી તમારામાં ના આવે, પવિત્રતા તમારામાં ના આવે. એકે એક ચીજ એની અંદર લખ્યું છે કે સત્સમાગમે શું થાય છે, શાસ્ત્ર બતાવે છે. માણસ દેવ બની જાય, દેવ પછી મુક્ત બને. આના દેહે મુક્ત બનીને ભગવાનનું ભજન કરીને ધામને પામે. એલા હજુ 10 વર્ષ પહેલા, 5 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા એ તો દારૂ પીતો હતો, એ તો આમ કરતો હતો, દારૂડિયો હતો, લૂંટારો હતો, ફલાણો હતો, આમ બધું જ હતો. અત્યારે મુક્ત છે સંત સમાગમે કરીને. સાબુ મેલ કાપે એમ સંત મેલ કાપે. આ પ્રમાણે ભગવાન શ્રી હરિ ગઢપુર પધાર્યા છે. મહારાજ કે હવે ગઢપુર થી નીકળીએ. મહારાજ કે, મહારાજ દાદા ખાતર કે હવે આ બધું તમને સોંપ્યું, તમે નીકળો તો હારે હું નીકળું. હવે ખલાસ, હવે આ બધું તમને સોંપ્યું. હું તો આપનો સેવક. દાદા ખાતરના પિતા શ્રી અભય રાજા કે છે, આપ આજ્ઞા કરો એ પ્રમાણે હવે બધું ચાલે. મહારાજ ત્યાં રોકાયા છે અને ચાતુર્માસ પર્યંત મહારાજ રહ્યા. ઘણી બધી શીખ આપી છે. ત્યાંથી પછી દેશાંતરોમાં ફરવા માટેની વ્યવસ્થાઓ મહારાજે કરી છે. ત્યાંથી પછી સત્સંગના પ્રચાર માટેના સાધનો વિસ્તાર્યા છે. ત્યાંથી બધું મહારાજે પછી ઘણું કર્યું. અભય રાજા આજે અત્યારે મહારાજની સેવા કરી રહ્યા છે. ખટવાંગ રાજા ઉપર, એના મિત્ર ઉપર અભય રાજાને પૂરો વિશ્વાસ કે ખટવાંગ રાજા એક ઋષિ મુનિ જેવા છે ને એ બોલ્યા એમાં ખોટું નહીં બોલે. એમણે જે કહ્યું હતું સહજાનંદ સ્વામીમાં આવા ગુણ છે, એવા જ ગુણ એમાં એમણે જોયા. એવા મોટા મરેલા જીવતા કરે એવા સંત વૃંદ એવું મોટું એમની જોડે જોયું. નિષ્કામ ભક્તો એવા જોયા. રાજા મારા દરબારો મોટા મોટા મહારાજની સાથે ફરતા, આ બધું છોડીને મારે કે ચાલો આજ્ઞા જ. આજ્ઞા એટલે તરત એનો અમલ. એટલે અભય રાજા બહુ પૂર્વના મુમુક્ષ હતા. બહુ વખત ભાગવત સાંભળ્યા. ઘણી વખત એવા નિર્ણય કહેતા, અત્યારે આ ધર્મની વૃદ્ધિ થઈ માટે ભગવાનનો અવતાર થવો જોઈએ, થવાની તૈયારીમાં હોવો જોઈએ, ક્યાંક થયો હશે, આવો બધું ઘણી વખત આખું કુટુંબ બેસીને ચર્ચા કરતા. બહુ મુમુક્ષ જીવ, અતિ મુમુક્ષ જીવ. એટલે મહારાજે ગઢપુરમાં મુકામ કર્યો છે 4 મહિના પર્યંત. ચૈત્ર સુધી નોમનો સમયો કર્યો. રામાન સ્વામીનો સવારમાં જન્મ, રામાન સ્વામી રામચંદ્રજી પ્રભુનો મધ્યાહને જન્મ, એની આરતી કરી. રામ રૂપે મહારાજે ત્યાં દર્શન આપ્યા છે પારણામાં. અને સાંજે ભગવાનના જન્મનો ઉત્સવ ગઢપુરમાં ધામધૂમથી થાય છે. ભગવાન સ્વામિનારાયણ પારણામાં બિરાજુ છે બાળ સ્વરૂપ, પણ મહારાજે ઘનશ્યામ સ્વરૂપ જે વખતે પ્રાદુર્ભાવ થયો અને જે સ્વરૂપે દર્શન આપેલા, ત્યાં બધા ભક્તોને દર્શન આપ્યા છે મહારાજ. એટલે ઈષ્ટદેવ પરમાત્મા પોતે સમજ્યા માટે એમનો જન્મોત્સવ કરવાના માટે કોઈ વાંધો નહીં. ખૂબ ધામધૂમથી 2 સમયા એક દિવસમાં ત્યાં રામનવમી અને મહારાજનો સાંજે જન્મોત્સવ. એક દિવસે 2 ભગવાનના અવતારનો એ દિવસ બહુ અતિ પવિત્ર. જન્માષ્ટમી સવારમાં રામાન સ્વામીનો જન્મ ને સાંજે શ્રી કૃષ્ણ ભગવાનનો જન્મ. સૌરદ મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, મહારાજે ત્યાં ઋષિ મુનિઓને કરુણા એટલે કૃપા દ્રષ્ટિ વરસાવીને પોતપોતાના પુનર્જન્મનું જ્ઞાન આપ્યું. તમે કોણ? મરીચાજી ઋષિઓમાં આ ફલાણા 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 ફલાણા, એને બધાને ખ્યાલ આવ્યો કે હું તો પૂર્વે આ હતો, પૂર્વે આ હતો, પૂર્વે આ હતો, પૂર્વે આ હતો.
અને ભગવાને નરનારાયણના ત્યાં આપણે દર્શને ગયા, દુર્વાસાના શ્રાપથી અમારો જન્મ થયો છે, સારું એ જ્ઞાન ભગવાને કહ્યું. જો તમે આ બધા છો, સમર્થ છો, પણ આ તમારી સમર્થતા કાયમને માટે નહીં. કળિયુગ છે, કળિયુગની અંદર શક્તિશાળી તમે છો. કોઈ વખત મુશ્કેલી ઊભી થાય, એ પામરજીઓનો કોઈ અપમાન કરે, કંઈ કરે, બીજું કરે, એટલે મહારાજે જ્ઞાન પાછું ખેંચી લીધું. જ્યારે જરૂર પડશે ત્યારે મહારાજ કહે છે અમે આપીશું. બહુ ઋષિ મુનિ એટલે સંતો રાજી થયા. મહારાજ બહુ કૃપા કરી છે. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, હે રાજન, શ્રીજી મહારાજે સંતોને કહ્યું ક્રોધને ખાસ તમે જીતજો, ક્રોધ જ ના કરો, બીજી વાત જ નહીં. મારે અપમાન કરે, ગમે તે કરે, ક્રોધ જ નહીં કરવાનો. કારણ કે ક્રોધથી અમે કુરાજી થઈશું, તમારો પુણ્યનો નાશ થશે, સામાનો નાશ થશે. ક્રોધ જ નહીં કરવાનો. અનેક જીવને તારવાને વાસ્તે મહારાજ કે છે અમે અક્ષરધામથી આવ્યા છીએ, માટે તમારે અમે કહીએ એ જ કામ કરવાનું છે, ક્રોધ નહીં કરતા. ક્ષમા વીરસ્ય ભૂષણમ, ક્ષમા તમે રાખજો. આ પ્રમાણે મહારાજે શીખ આપીને દેશાંતરોમાં સંતોને વિતરણને માટે મોકલ્યા છે. અને ત્યાં રાજકોટથી સર માલકમ ગવર્નરનો સંદેશો આવ્યો ભગવાન સ્વામિનારાયણના દર્શન કરવાના માટે મહારાજ ઉપર. મહારાજને કે જીઓ આપની ઈચ્છા, કાં તો હું આવું, આપ પધારીને દર્શન આપો. તો બહુ સારું. ગોપાળાન સ્વામી મોટા મોટા સંતોને મહારાજે ભેગા કર્યા. શું નિર્ણય કે મહારાજ કે આપણે ત્યાં બધા જઈએ. મોટા મોટા સંતો હરિભક્તોની સાથે મહારાજ સર માલકમને મળવાને માટે રાજકોટ આવ્યા છે. સત્સંગી જીવનમાં 1864મી સાલ લખી છે. ત્યાં દેશાંતરોમાં રહેલા બધા રાજાઓ ભેગા થયા છે. મહારાજને 3 દિવસ રાખ્યા છે. મહારાજના સ્વરૂપનું એને જ્ઞાન થયું છે. બધા રાજાઓને શીખ આપી છે કે સ્વામિનારાયણના સંતને કોઈ પણ રાજ્યમાં દુઃખ પડે, મુશ્કેલી ઊભી થાય કે કોઈ મારશે તો હું એને ફાંસીએ ચડાવીશ, એવો એને ઓર્ડર જાહેર કર્યો. સુખેથી એ એની રીતે વર્તન કરી શકે ત્યાં સુધી બહુ ગુપ્ત વેશે રહેવું પડતું. તિલકને, ચાંદલાને, માળાને, માથે મોટા રૂમાલ ને એવું બધું નહોતું રાખવા, તરત જાણી જાય એવડાય. એટલે બીજે વેશે રહેતા હતા. મહારાજ કહેતા હતા એ પ્રમાણે રહેતા હતા. ઘણી બધી મુશ્કેલીઓ હતી, પણ ગવર્નરે જાહેર કર્યા પછી પરમ શાંતિ થઈ ગઈ. સુરત મુનિ પ્રતાપસિંહ નામના રાજાના પ્રત્યે કહે છે, રાજન, મહારાજ વારે 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 આવીને ગઢપુરમાં ઉત્સવો કરે છે. પુષ્કળ ઉત્સવ, એટલા બધા ઉત્સવ કર્યા કે દાદા ખાચરને જે આટલી બધી લક્ષ્મી આવી ક્યાંથી? તો કે અહીં તો લક્ષ્મી જ હાજર છે, 10 દિક્પાળો હાજર છે, દેવતાઓ હાજર છે. અહીં કઈ દાદા ખાચરને ખબર નહીં પડતી ને ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે. આ રીતે મહારાજ પછી સિદ્ધપુર પધારે છે. સિદ્ધપુરની અંદર ઓજસ્વતી નદીને કાંઠે સમયો ચૈત્ર સુધી પૂર્ણિમાનો કર્યો. તીર્થની અંદર કેવી રીતે જવું, તીર્થમાં કેવી રીતે રહેવું અને તીર્થનો મહિમા કેવી રીતે સમજવો, એ ત્યાં મહારાજે કહ્યું. બિંદુ સરોવરમાં મહારાજ સ્નાન કર્યું છે, કપિલ દેવને સંભાળ્યા છે, અને આ સિદ્ધ ક્ષેત્ર કેમ નામ પડ્યું એ મહારાજે ત્યાં વર્ણન કર્યું. તમે તીર્થમાં જાઓ એનો મહિમા પહેલા સમજો. આ તીર્થનો શું મહિમા? મહિમા એ સહિત સ્નાન કરો અને મહિમા એ સહિત દર્શન કરો. માળા પૂજા, તપ, વ્રત અને ત્યાં બ્રાહ્મણોને જમાડવાની ક્રિયા હોય, શ્રાદ્ધની ક્રિયા હોય કે ગમે તે હોય, તે પૂર્ણ ભાવથી કરો તો જ મહારાજ કહે છે પૂર્ણ ફળને પામે. નહીં તો તીર્થમાં ગયા પછી કે તીર્થમાં રહેલા પાપો છે ને આગુ પાછું કરે તો એને વળગે, ઓલા વાટ જ જોતા હોય. એટલે તીર્થમાં બહુ સંયમથી ચાલવાનું. તીર્થની અંદર બહુ સંયમ રાખવાનો, ક્રોધનો, બધી રીતનો. આપણે પુણ્ય મેળવવાને માટે ગયા છીએ એટલે મહારાજે વિરાટ સભા કરીને તીર્થના ફળને કોણ પામે વિશદ છણાવટ કરી છે. બહુ સુંદર છણાવટ સત્સંગને સિદ્ધપુરમાં મહારાજે કરીને બધા સત્સંગીઓને શીખ આપી. કોઈ બી તીર્થમાં જાઓ આ રીતે રહેવાનું. સુરત મુનિ કહે છે, હે રાજન, તીર્થના ફળને પૂર્ણ પામવાને માટે ભક્તોએ નિશ્ચય કર્યો. મહારાજ આપ કહો છો એ પ્રમાણે જ અમે કાયમને માટે રહીશું. એમાં સહેજ બી ફેર નહીં પડવા.
મહારાજને બધાએ વચનો આપ્યા છે. ત્યાર પછી મહારાજ વડનગર ને વિસનગર ને આ બધા ગામોમાં ચાતુર્માસ વિચરણ કરે છે. વડનગર ને વિસનગરની અંદર તો ઉપદ્રવ ઘણો હતો, પણ ધીમે 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 શ્રીજી મહારાજના પ્રભાવથી ઉપદ્રવ બી શમી ગયા અને ઉત્તમ સત્સંગના કેન્દ્રો બન્યા. ઘણા બધા સંયમને અંતે એક ગામમાં 10 હોય, 15 હોય, 25 હોય કે 50 ભગવાનના ભગત હોય, પણ એવા ભગત હોય કે આખું ગામ માન્ય કરે. કોઈ બી જ્ઞાતિના હોય ને, એ વખતે કે બ્રાહ્મણો સત્સંગી હતા, એમ કોઈ બી જ્ઞાતિના હોય, પણ એને આખું ગામ માનથી જોવે. સ્વામિનારાયણનો ભગત તો જુઓ, ગાળા વગરનું પાણી ન પીવાય એ તો લોકને આશ્ચર્ય લાગે. આજે બી તમે જો ને તો આશ્ચર્ય લાગે. કઈ સ્કૂલમાં, કઈ કોલેજમાં, કઈ પ્રાથમિક સ્કૂલમાં, ક્યાં બાળ મંદિરમાં કે ગમે ત્યાં બહાર ક્યાં ગરણું બાંધેલું છે, આખો નળ અંદર ગાલીને પછી ચાલુ કરે. ક્યાં છે કશું? ફિલ્ટર નામે મીંડું છે, ક્યાં છે? કશું જ નથી. આજે બી વિજ્ઞાનના જમાનામાં, આજે બી તે જમાનામાં તો ક્યાં હતો એ શુદ્ધિકરણ મહારાજે ઊભું કર્યું. અને એ જ્યારે બહુ નાના માણસમાં મોટો માણસ જુએ ત્યારે એને એ આશ્ચર્યચકિત થઈ જાય કે આ જીવ કેવો, એને જીવ દેવો લાગે, એનું મન એના ઉપર ઠરે. ત્યારે આવા જે આદેશો મહારાજના પાલન કરનારા ત્યારે સ્વામિનારાયણ કેવા હશે એને જોવાનું મન થાય, એના દર્શનનું મન થાય, એની વાણી સાંભળવાનું મન થાય, એમ લોક આવતા. સુરત મુનિ કહે છે, હે રાજન, શ્રીજી મહારાજ ત્યાર પછી અમદાવાદ પધાર્યા છે. અમદાવાદની અંદર સમાધિ પ્રકરણ ચલાયું છે. સમાધિની અંદર 2 મહિના, 4 મહિના, 6 મહિના મતવાદીઓ આવીને જાત જાતની પરીક્ષાઓ લીધી છે જે સમાધિમાં ગયેલા હોય એની. શાસ્ત્રની રીતે જોયું સમાધિ બરાબર છે કેમ, કળિયુગમાં સમાધિ ન હોઈ શકે. વેદની રીતે, શસ્ત્રની રીતે, શાસ્ત્રની રીતે સિદ્ધ થયું સ્વામિનારાયણની સમાધિ સાચી, સ્વામિનારાયણ સાચા. અમદાવાદની અંદર ડંકો વાગ્યો અને જાત જાતના મતવાદીઓએ ભગવાનનો આશ્રય કર્યો છે. મહારાજ કેટલાક સમય સુધી ત્યાં રહીને ત્યાં બી થોડા ઉપદ્રવ થયેલા છે અને ત્યાંથી જેતલપુર પધાર્યા. ત્યાં કિચકનો પરાભવ મહારાજે કર્યો છે. કિચક એકદમ મલિનાત્મા હતો અને એ બધા કેવા ચતુષ્પીપ ને 5 વખત, જેમ આપણે કહીએ કે ભાઈ 5 વખત આપણે માળા ફેરવી આરતી કરીએ કે 5 વખત આપણે ખાઈએ, તારે એવડે કે 5 વખત દારૂ પીવો, 4 વખત પીવો, પિતા પિતા મરણ પામે તો તાત્કાલિક સ્વર્ગને પામે, આવી બધી માન્યતાઓ લોકમાં પ્રચલિત કરેલી. મહારાજે એને શાસ્ત્રાર્થથી જીત્યો, એનો પરાભવ કર્યો. મહારાજ કે આ પાપી આત્મા સાથે આપણે વાતચીત કરીને પાતક લાગી એવડો નહીં નાખીએ, એટલે પાછા બધા તળાવમાં સ્નાન કર્યું છે. વાત ના થાય, કુસંગી જોડે બેહાય નહીં, બોલાય નહીં, એનો સમાગમ થાય નહીં, એની હારે ફરાય નહીં. ભલે તમે ભગતો ગમે એટલા નિષ્ઠાવાળા હો તોય અસર કરે. ના પાડી, શાસ્ત્રમાં ના પાડી છે. એટલા માટે કુસંગીની હારે બને ત્યાં સુધીના વ્યવહારો બહુ ઓછા રાખવા એવો શાસ્ત્રનો મત છે. આ પ્રમાણે ભગવાન શ્રી જેતલપુરની અંદર કિચકનો પરાભવ કરે છે અને આવતી કથામાં ડબારના યજ્ઞને આપણે જોઈશું. સહજાન સ્વામી મહારાજની જય. નારાયણ સ્વામી 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 નારાયણ